આજે સુરત પોલીસ સામે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર આરોપ કર્યા હતા। તેમના એવા આક્ષેપ હતા કે તેમના ઘરે પોલીસ કર્મીઓ પહોંચે છે અને તેમની મમ્મીને ડરાવવામાં આવે છે અને તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે। જો કે આ ઘટના મામલે હવે સુરત પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે। ત્યારે શું આખી હકીકત છે, શું આક્ષેપોને લઈને સુરત પોલીસે ખુલાસો કર્યો છે ગોપાલ ઇટાલિયાના, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીઓ ચૂંટણી ટાણે વધી શકે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે તેમની સામે મહેસાણા કોર્ટ દ્વારા નોન બેલેબલ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું છે। હવે 2020ની આસપાસનો બનાવ હતો। રાયોટિંગના ગુનામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે ગુનો નોંધાયો હતો, જે બાદ આ કેસ છે તે મહેસાણાની કોર્ટમાં ચાલી રહ્યો હતો। તેના જ પગલે જે પહેલાં ગોપાલ ઇટાલિયાનું રહેણાંક સરનામું છે સુરતના વરાછા વિસ્તારમાં, હાલ તેઓ વિસાવદરના ધારાસભ્ય છે તો તેમનું રહેવાનું જૂનાગઢના વિસાવદરમાં છે, પરંતુ જે ઓનલાઈન પ્રોસેસ પ્રમાણે મહેસાણા કોર્ટ દ્વારા સુરત પોલીસને એ જે નોન બેલેબલ ઓફેન્સવાળો વોરંટ છે તે ઓનલાઈન માધ્યમથી મોકલ્યું। ત્યારબાદ આ ઘટનાના પગલે સુરતના એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે તેઓ વોરંટ બજાવવા માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચે છે ને બીએનએસની જે નવી કલમ છે તે મુજબ જેના ત્યાં અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવાનો છે તેના ઘરની બહાર એ વોરંટ સાથે ફોટો પાડવાનો હોય છે ને ધારાસભ્ય હાલ વિસાવદરમાં છે, પરંતુ તેમના ઘરે પોલીસ પહોંચીને આ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી કે પોલીસ તેમના ઘરે ધમકાવવા માટે પહોંચી, તેમને તેમના પરિવાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ ભડાસ કાઢી, પરંતુ હવે આ હકીકતમાં જે ઘટના બની તે મુજબ આ જે સરનામું જે વિસ્તારનું આ વોરંટમાં હતું તે દરમિયાન સ્થાનિક પોલીસ એ વોરંટ બજાવવા માટે ત્યાં પહોંચી હતી અને કોર્ટનો આદેશ હતો। જો કે હવે આ જે મહેસાણા કોર્ટનો નોન બેલેબલ અરેસ્ટ વોરંટ છે તે વિસાવદરને પોલીસને ટ્રાન્સફર થઈ શકે છે અને આમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીઓ વધી શકે છે તે પ્રકારની બાબતો પણ હાલ ચર્ચાઈ રહી છે। ત્યારે જોવાનું કે હવે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।